શું તમને વારંવાર થાક લાગે છે? વજન અચાનક વધે કે ઘટે છે? તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વની છે. આજે આપણે સમજશું TFT ટેસ્ટ એટલે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, એકદમ સરળ અને ફૂલ ડિટેલમાં. TFT ટેસ્ટ એ એક બ્લડ ટેસ્ટ છે જે થાઇરોઇડ ગ્લેન્ડનું ફંક્શન ચેક કરે છે. થાઇરોઇડ ગ્લેન્ડ ગળામાં હોય છે અને આપણા શરીરનું મેટાબોલિઝમ કંટ્રોલ કરે છે, એટલે કે એનર્જી, વેટ અને હાર્ટ રેટને કંટ્રોલ કરે છે. TFT ટેસ્ટમાં 3 મુખ્ય પેરામીટર્સ હોય છે: T3, T4 અને TSH. સૌથી પહેલા વાત કરીએ T3ની. T3 એક એક્ટિવ હોર્મોન છે જે બોડીના મેટાબોલિઝમને સીધો કંટ્રોલ કરે છે. હવે T4 વિશે સમજીએ. T4 એક સ્ટોરેજ હોર્મોન છે જે બોડીમાં T3માં કન્વર્ટ થાય છે અને પછી કામ કરે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે TSH. TSH પિટ્યુટરી ગ્લેન્ડ દ્વારા બનાવવામાં આવે છે અને થાઇરોઇડ ગ્લેન્ડને કંટ્રોલ કરે છે. આ ટેસ્ટ ઇમ્યુનો એસે મેથડ પર આધારિત છે, જેમાં એન્ટિજન અને એન્ટીબોડી રિએક્શન દ્વારા હોર્મોન લેવલ મેઝર થાય છે. હવે સમજીએ ડિઝીઝ કન્ડિશન્સ. જો થાઇરોઇડ હોર્મોન ઓછું હોય તો તેને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે. આમાં વજન વધે છે, થાક લાગે છે અને ઠંડી વધારે લાગે છે. અને જો હોર્મોન વધારે હોય તો તેને હાઇપરથાઇરોઇડિઝમ કહે છે. આમાં વજન ઘટે છે, સ્વેટિંગ થાય છે અને હાર્ટબીટ ઝડપથી વધે છે. એક સિમ્પલ ટ્રીક યાદ રાખજો. TSH વધારે હોય તો થાઇરોઇડ સ્લો એટલે હાઇપોથાઇરોઇડિઝમ, અને TSH ઓછું હોય તો થાઇરોઇડ ફાસ્ટ એટલે હાઇપરથાઇરોઇડિઝમ. TFT ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, સામાન્ય રીતે 3 થી 5 ml, અને આ માટે ફાસ્ટિંગ જરૂરી નથી. આ ટેસ્ટ થાઇરોઇડ ડિઝીઝ ડાયગ્નોઝ કરવા અને ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે ખૂબ ઉપયોગી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ: TSH સૌથી સેન્સિટિવ પેરામીટર છે અને પ્રેગ્નન્સી દરમિયાન તેની વેલ્યુઝ બદલાય